સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન દિવંગત વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી પણ જોડાયા હતા। પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિધન બાદ પહેલીવાર પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે તેમના પત્ની અંજલિ રૂપાણી। આમ તો ભાજપ સંગઠનમાં અંજલિ રૂપાણી વર્ષોથી સક્રિય છે। રાજકોટ શહેરના વોર્ડ નંબર 10માં પ્રચાર કરતા સમયે અંજલિ રૂપાણીએ વિજય રૂપાણીને યાદ કર્યા। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે। આપણે આજે વોર્ડ નંબર 10માં પહોંચ્યા છીએ, જ્યાં ખાસ વાત એ છે કે સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની છે અંજલિબેન રૂપાણી, તેઓ પણ જે વોર્ડ નંબર 10ની ભાજપની પેનલ છે તેમના પ્રચારમાં છે તે જઈ રહ્યા છે। ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે, ભાજપને મત આપવાની અપીલ છે તે લોકો સમક્ષ કરી રહ્યા છે। આપણે અંજલિબેન છે, સીધા એમની સાથે વાત કરશું। બેન, શું કહેશો, કેવો માહોલ ચૂંટણીનો દેખાઈ રહ્યો છે? તમે પણ ડોર ટુ ડોર પ્રચારમાં જઈ રહ્યા છો। ચૂંટણીનો માહોલ હંમેશની જેમ ખૂબ જ ઉત્સાહજનક છે। લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જ છે। વર્ષોથી આ વોર્ડ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને રહેશે, ને લોકોને કોઈ ફરિયાદ નથી ભારતીય જનતા પાર્ટી સામે, ને ખૂબ ઉત્સાહથી લોકો અમને, અમારા ઉમેદવારોને અમને આવકારે છે। બેન, વિજયભાઈ સ્વર્ગસ્થ થયા પછી આ પહેલી ચૂંટણી છે, એમના વગર આ ચૂંટણી તમને કેવી લાગી રહી છે? ખાસ કારણ કે સૌથી વધુ અનુભવ તમને હોય। સાહેબની ખોટ તો ચોક્કસ વર્તાય જ કાયમ, અને મને તો રહેવાની જ છે, પણ કાર્યકર્તાઓને પણ સાહેબની ખોટ કાયમ સાલવાની જ છે। કારણ કે સાહેબનું વ્યક્તિત્વ એવું હતું કે જેને પહેલી વાર પણ મળ્યા હોય એને પોતાનો કરી લેવાની આવડત એમનામાં હતી। એટલે દરેક કાર્યકર્તા અને સામાન્ય નાગરિક પણ એમનાથી અભિભૂત હતા, અને હજી પણ લોકો એમને ખરા દિલથી યાદ કરે છે। બેન, આ